નમસ્કાર, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો? મજામાં? હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 5 સીઈટી કોમન પ્રવેશ પરીક્ષામાં સેટ વિષયના ધોરણ 3 ની અંદર પર્યાવરણનો 17મું ચેપ્ટર પત્રનો પ્રવાસ. તમને ખ્યાલ જ હશે કે પત્રના પ્રવાસમાં શું આવે કે ટપાલ પેટી, પોસ્ટ ઓફિસ, ટપાલી વિશે વાત. ખ્યાલ છે ને? એ પહેલા વાત કરી દઉં કે આપણે મેટના ચેપ્ટરના વિડીયો ઉતારેલા છે, સેટની અંદર ગણિત ઉતારાઈ ચૂક્યું છે અને પર્યાવરણની અંદર ધોરણ 3 નું પૂરું થવા આવ્યું છે. એ પહેલાના વિડીયો છે. અને નેક્સ્ટ આના પછી પર્યાવરણનું ચેપ્ટર ધોરણ 4 આવશે, એના પછી ધોરણ 5 નું પર્યાવરણ આવશે. તો રેડી થઈ જાજો, નોટ પેન લઈને સાથે સાથે બધું લખતા જજો, વાંચતા જજો ને યાદ રાખતા જજો. રેડી? વિડીયો લાઈક કરો, કમેન્ટ કરો, મેક્સિમમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોઈએ, ચાલો સવાલ નંબર 1. પત્ર લખ્યા પછી પત્રને સરનામે પહોંચાડવા તેને શેમાં નાખવામાં આવે છે? એ કચરા પેટીમાં, બી દફતર પેટીમાં, સી ટપાલ પેટીમાં કે ડી કબાટ પેટીમાં. ટપાલ ક્યાં નાખવામાં આવે? ટપાલ તમે લખી નાખી, વ્યવસ્થિત થઈ ગઈ, તમારે જ્યાં પહોંચાડવી છે તો ક્યાં નાખશો? સાહેબ ઓપ્શન સિમ્પલ છે, ટપાલ પેટીમાં. ટપાલ પેટીમાં નાખવાની હોય, કચરો કચરા પેટીમાં હોય. ટપાલ તો કઈ કચરો છે નહીં, તો ટપાલને ટપાલ પેટીમાં નાખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 2. ટપાલ પેટીમાંથી ટપાલ કાઢી ક્યાં લઈ જવામાં આવે છે? એ પોસ્ટ ઓફિસ, બી આચાર્ય ઓફિસ, સી બેંક કે ડી કલેક્ટર ઓફિસ. સિમ્પલ વાત છે, ટપાલની વાત છે તો ટપાલ ક્યાં લઈ જાય? પોસ્ટ ઓફિસમાં લઈ જાય. ક્યાં લઈ જાય? પોસ્ટ ઓફિસમાં. કે આચાર્ય ઓફિસમાં શું કામ છે? પ્રિન્સિપલ સરની ઓફિસમાં કઈ કામ નથી. બેંક, કલેક્ટર ઓફિસ કઈ જ્યાં કામ હોય નહીં. બરાબર છે? પહેલા તો ટપાલ પેટીમાંથી ટપાલ કાઢીને પોસ્ટ ઓફિસમાં લઈ જાય, ત્યાં એનું સરનામા પ્રમાણે વર્ગીકરણ કરે, પછી જે તે ઓફિસે ટપાલી હોય તે પહોંચાડવા જતા હોય છે. રેડી? નેક્સ્ટ સવાલ નંબર 3. ટપાલનું વર્ગીકરણ શેના આધારે કરવામાં આવે છે? ઓપ્શન એ કવરના રંગ પ્રમાણે, બી વજન પ્રમાણે, સી સરનામા પ્રમાણે કે ડી આકાર પ્રમાણે. તો ટપાલ પેટીમાંથી ટપાલ કાઢી લીધી, હવે તમે લઈ આવ્યા છો પોસ્ટ ઓફિસ પર. હવે ત્યાં તમે શેના આધારે વર્ગીકરણ કરો? તો સરનામાના આધારે, કે કયા સરનામાની કઈ કઈ ટપાલો છે કે જેનાથી તે ટપાલ પહોંચાડવામાં સરળતા પડે. તો ટપાલના સરનામાને આધારે, શેના આધારે? સરનામાના પ્રમાણે આપણે શું કરતા હોઈએ છીએ? તે મોકલતા હોઈએ છીએ, સોરી એનું વર્ગીકરણ કરતા હોઈએ છીએ ને પછી મોકલીએ છીએ. નેક્સ્ટ. અરે વાહ, તમારી તૈયારી થઈ ગઈ સરળ, કારણ કે આલ્ફા પબ્લિકેશનનું નૂતન સીઈટી પુસ્તક આવી ગયું. એની અંદર તમારા તમામ વિષયો સમાવિષ્ટ છે કે જે પરીક્ષામાં પૂછાય છે અને તે બુકની કિંમત 360, પરંતુ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આવ્યા હોવાથી તમને મળશે 80 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. બુક પડશે માત્ર 280 રૂપિયામાં અને કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી. સાહેબ અમારે મગાવવાની કઈ રીતે, કેવી રીતે? તો તમને નીચે નંબર આપ્યો છે 70460 57 374, એના પર કોલ કરો અથવા વોટ્સએપ પર મેસેજ કરો ને આ પછી કહેજો કે ઓશિયનના વિડીયો જોઈએ ને ત્યાંથી તો ડિસ્કાઉન્ટ મળી શકે આટલું બધું. ચાલો જોઈએ નેક્સ્ટ, કે જે શિક્ષક મિત્રોને બલ્કમાં ઓર્ડર કરવો હોય તે બલ્કમાં પણ કરી શકે છે, એમના માટે ડિસ્કાઉન્ટ છે. અને હા, એક નવું તદ્દન વાત છે કે જે ફ્રી ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ ચૂકી છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને મળી જશે. ઓકે, જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 4. ટપાલના સરનામાના મથાળે, એટલે મથાળે શું લખવામાં આવે છે? મથાળો એટલે કે હેડિંગ. તમે ટપાલ લખો છો એના ઉપર શું લખશો? મેળવનારનું નામ, મેળવનારનો મોબાઈલ નંબર, મોકલનારનું નામ કે મોકલનારનો મોબાઈલ નંબર. તો સૌથી પહેલા તો કોને મોકલવાની છે એનું નામ લખવું પડે. કોનું? એટલે કે મેળવનારનું નામ, કે આ ટપાલ કોણ મેળવશે. એટલે કે હું ટપાલ લખી રહ્યો છું, મારો કોઈ મિત્ર છે કે ભાઈ વઘાસિયા દિવ્યેશ, તો ભાઈ એનું નામ લખવું પડે પહેલું. બરાબર છે? અથવા તો મારા જે બીજા મિત્ર હોય જેના નામ હોય તેનું નામ લખવું પડે. મિત્ર હોય, પપ્પા હોય, ભાઈ હોય, બેન હોય, તમારે જે કાંઈ પણ હોય, જેને મોકલતા હોય તેને લખવું પડે. એટલે કે જેને મોકલવી છે તે, એટલે કે જે આ ટપાલ મેળવવાનું છે, જે ટપાલ વાંચવાનું છે તે, એટલે કે મેળવનારનું નામ લખવું પડશે. નેક્સ્ટ 5મો સવાલ. ટપાલની ટિકિટ પર સિક્કો કોણ મારે છે? ઓપ્શન એ પત્ર મોકલનાર, બી પત્ર મેળવનાર, સી પોસ્ટ ઓફિસ કર્મચારી કે ડી એક પણ નહીં.
તો પત્ર મોકલનાર કે મેળવનાર શું કામ મારે? કોણ મારશે? પોસ્ટ ઓફિસ કર્મચારી કે ટપાલની ટિકિટ લગાડી લે છે તે સાચી છે તેને વેરીફાઈ કરવા માટેનો આમ સિક્કો મારે. સિક્કો કોણ મારશે? તે પોસ્ટ ઓફિસ કર્મચારી મારશે. રેડી? જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 6. નીચેનામાંથી કઈ વસ્તુ પોસ્ટ ઓફિસમાંથી મળી રહે છે? એ નોટબુક, બી ચેકબુક, સી પોસ્ટકાર્ડ કે ડી પુસ્તક? નોટબુક ને પુસ્તક સ્ટેશનરીમાંથી મળે, ચેકબુક બેંકમાંથી મળે, પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાંથી મળે છે. પોસ્ટકાર્ડ પોસ્ટ ઓફિસમાંથી. નેક્સ્ટ સવાલ નંબર 7. પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર ક્યાં પહોંચાડવામાં આવે છે? રાજ્યમાં ગમે ત્યાં, અન્ય ગામમાં, જિલ્લામાં ગમે ત્યાં કે ઉપરોક્ત તમામ? તો બધે જ પહોંચાડવામાં આવે. ક્યાં આવે? બધે જ પહોંચાડવામાં આવે કે પોસ્ટ ઓફિસ દ્વારા પત્ર રાજ્યમાં ગમે ત્યાં, અન્ય ગામમાં, જિલ્લામાં ગમે ત્યાં પહોંચાડવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 8. પોસ્ટ ઓફિસમાંથી કઈ સેવા મળે છે? તો એ મની ઓર્ડર કરી શકાય, બી પુસ્તક ખરીદી શકાય, સી જીવન જરૂરિયાત વસ્તુ મેળવી શકાય કે ડી દવા મેળવી શકાય? તો આ સવાલ તો જે વિદ્યાર્થી અગાઉના મારા પર્યાવરણના વિડીયો છે ને એમાંથી એક વિડીયોમાં આવી ચૂક્યું છે. કયો વિડીયો છે? તે મને વિડીયોનો નંબર એટલે કેમ કહેજો કે પર્યાવરણના આ ચેપ્ટરની અંદર સર તમે મની ઓર્ડર વાળે વાત કરી હતી કે ભોપાલમાં રહેતો હતો એક છોકરો જેને એના પપ્પાને મની ઓર્ડરથી પૈસા મોકલવાના હતા. મેં કહી દીધું. રેડી? ચાલો તો શું થશે કે પોસ્ટ ઓફિસમાંથી કઈ સેવા મળશે? મની ઓર્ડર. તો મની ઓર્ડરથી કરવો હતો તે ક્યાં જવાનો હતો? પોસ્ટ ઓફિસમાં. તો પોસ્ટ ઓફિસમાં કઈ સેવા મળી શકે? મની ઓર્ડરની સેવા પણ મળી શકે છે. નેક્સ્ટ ચાલો જવાબ આવી ગયો છે. વાહ, ગુજરાતની અંદર સીઈટી ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય એવી એકમાત્ર યુટ્યુબ ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. લોન્ચ થઈ ચૂક્યો છે તમારા માટેનો વિદ્યાર્થી મિત્રો સીઈટી બેચ. શું કામ સીઈટી બેચમાં? હું પહેલા તો એક સરસ મજાનો બેનિફિટ કહી દઉં તમને કે તમે ધોરણ 6 થી 12 નું શિક્ષણ મફત મેળવશો. આ એક્ઝામ આપશો, મેરિટમાં આવશો ને એક્ઝામ ક્રેક કરશો તો 6 થી 12 નું શિક્ષણ તદ્દન ફ્રી મેળવી શકો છો. એટલા માટે આ કોર્સ તમારે પરચેસ કરવાનો છે. ને હા, કોર્સની અંદર તમે તમારી રીતે સરસ મજાની રીતે તૈયારી કરી શકો એવી એકદમ સિમ્પલ લેંગ્વેજ, સિમ્પલ રજૂઆત કરવામાં આવશે. તમારા માટે સંપૂર્ણ માળખા પ્રમાણેનો અભ્યાસક્રમ છે તો એનો સંપૂર્ણ અભ્યાસક્રમ ચાલશે. ઊંડાણપૂર્વક દરેક વસ્તુને ઉદાહરણ સાથે સમજાવવામાં આવશે. યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ હશે, લેક્ચર પ્રમાણેની પીડીએફ છે, સાથે ઘણા બધા બેનિફિટ્સમાં સૌથી મોટો બેનિફિટ છે તમને જે 280 ની બુક કીધી હતી એ બુક તમને મળશે તદ્દન ફ્રી. કોર્સની પ્રાઇસ 5000 રાખવી હતી પણ 80% નું ડિસ્કાઉન્ટ આપીને અત્યારે કોર્સ માત્ર 1000 રૂપિયામાં મળે છે. તો વહેલા તે પહેલા લઈ લેજો, પછી જોજો રહી ન જતા કહેતા નહીં કે સાહેબ હવે ઘટાડો. સમયાંતરે જે કાંઈ હશે તે પ્રમાણે કોર્સના પ્રાઇસમાં આવી શકે છે વેરિએશન. તો અત્યારે જ પરચેસ કરવો જોઈએ અને પરચેસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે. ને હા, જેને પણ કંઈ પણ આના રિલેટેડ પ્રોબ્લેમ હોય કે કેમ થતું હોય, મનમાં મૂંઝવણ હોય, તે મૂંઝવણના પ્રશ્નોનું સમસ્યાનું સમાધાન નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે 6354 82 73 83 તેના પર કરી શકો છો. રેડી? જજો કોર્સ પરચેસ કરવાનું ભૂલતા નહીં. જોઈએ નેક્સ્ટ 9મો સવાલ. પોસ્ટ ઓફિસમાંથી ન મળતી સેવા ઓળખો. એ સોનું ખરીદી શકાય, બી ટિકિટ ખરીદી શકાય, સી મની ઓર્ડર કરી શકાય કે ડી મોબાઈલ રિચાર્જ કરી શકાય? તો જો સોનું ખરીદી શકાય, ડિજિટલ ગોલ્ડ જે અથવા તો સોવેરિન ગોલ્ડ કરીને એક યોજના આવે છે તે અંતર્ગત સોનું ખરીદી શકાય છે પોસ્ટ ઓફિસમાંથી. રેડી? ટિકિટ ખરીદી શકાય, આપણે પોસ્ટ કાર્ડ હોય અથવા તો આપણે જે ટપાલ મોકલવાનું છે એના પર ટિકિટ લગાડવા માટેની ટિકિટ ત્યાંથી ખરીદી શકાય. મની ઓર્ડરની તો હમણાં જ વાત કરી ને કે મની ઓર્ડર કરવા માટે ગયા પોસ્ટ ઓફિસ વાળું. નેક્સ્ટ તો મોબાઈલ રિચાર્જ પોસ્ટ ઓફિસમાંથી કરવામાં આવતું નથી. ઓપ્શન ડી જવાબ. ઓકે નેક્સ્ટ 10મો સવાલ. ટપાલ, ઈમેલ, રજિસ્ટર્ડ એડી આ ત્રણ પૈકી સેના દ્વારા ઝડપી સંદેશો મોકલી શકાય છે? તો જો ટપાલ તમે આજે નાખો તો સ્પીડ પોસ્ટ કરો તો પણ 24 કલાક જેટલો સમય લાગે. પછી રજિસ્ટર્ડ એડી તો એ પણ એવી જ બાબત છે કે જે સ્પીડ પોસ્ટ ટાઈપની છે કે ફટાફટ મોકલવા માટેની અમુક સંદેશા હોય કે જે રજિસ્ટર્ડ વસ્તુ હોય એવી વસ્તુ મોકલવા માટેની વાત છે. ઈમેલ તો તમે અહીંયા જેવું ક્લિક કરો તો સામેથી સેન્ડ થઈ જાય તો ઓલા વ્યક્તિને તરત મળી જાય. ઇન્સ્ટન્ટ મળે
તરત તાત્કાલિક મળે તો જો સૌથી ઝડપી શું મોકલી શકાય? ઈમેલ મોકલી શકાય. શું? ઈમેલ. ઓપ્શન સી. રેડી? નેક્સ્ટ. અરે વાહ, અહીં આપણું આ ચેપ્ટર પૂરું થવાનું થઈ ગયું છે. ફરી મળવાના નેક્સ્ટ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.